નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો પોલીસ ભરતીને લઈને આવ્યા છે મિત્રો મહત્વના સમાચાર। મિત્રો પોલીસ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। મિત્રો તો પોલીસની ભરતીને લઈને આવ્યા છે મિત્રો મહત્વના સમાચાર। વિદ્યાર્થીઓ માટેના છે ખુશીના સમાચાર। શું છે મિત્રો સમાચાર ખુશીના, તે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો ટેકનિકલ આઈબીની 29,000, રિઝર્વ પોલીસની 4500, પોલીસ ખાતાની 23,000 પોસ્ટ પર ભરતી અંગેની સ્પષ્ટતા કરી છે હાઈકોર્ટે। મિત્રો પોલીસની ખાલી પડેલી 12,000 જગ્યાઓ પર નજીકના ભવિષ્યમાં ભરતી કરાશે। મિત્રો ટૂંક સમયમાં થઈ શકે છે મિત્રો 12,000ની મોટી બમ્પર ભરતી ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવે છે। મિત્રો ટૂંક સમયમાં સરકાર દ્વારા ભરતી થઈ શકે છે। મિત્રો 2019માં દેશની સુપ્રીમ કોર્ટ હુકમ બાદ પોલીસ મહેકમ મધ્યે દાખલ થયેલી સુઓ મોટો રીટની સુનાવણી રાજ્ય સરકારે હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલી 12,000 જેટલી વિવિધ પોસ્ટો પર ભરતી કરશે। જોકે તે સિવાયની હજારો ખાલી પોસ્ટ મુદ્દે કોઈ સ્પષ્ટતા ન કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયની ખંડપીઠે આદેશ કર્યો હતો કે સરકારની આગામી સમયમાં પોલીસ ખાતામાં ખાલી પડેલી 12,000 પોસ્ટ પર ભરતી કરાશે, પરંતુ ટેકનિકલ આઈબી વિભાગના 29,000, સ્ટેટ ઓફ રિઝર્વની નવી 4500 અને પોલીસ ખાતાની વિવિધ 23,516 જગ્યાઓ પણ હાલ ખાલી છે। મિત્રો તેથી આ તમામ પોસ્ટ પર કઈ રીતે સરકાર ભરતી કરવા માંગે છે તે અંગેની આગામી સુનાવણી પ્રગતિ અહેવાલ રજૂ કરીને સ્પષ્ટતા કરે છે કે આ કેસની સુનાવણી 3 સપ્તાહ બાદ મોકૂફ કરવામાં આવશે। ખંડપીઠે આદેશમાં એમ પણ નોંધ્યું કે રાજ્ય સરકારે સોગંદનામું કર્યું છે કે જુલાઈ યોજનામાં સ્ટેન્ડિંગ કમિટી બેઠક પોલીસ ફોર્સમાં વિવિધ ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વિવિધ વિભાગે એ અંગેની જરૂરી માહિતી આપી દેવામાં આવી હતી। ગત ઓક્ટોબર 12,000 પોલીસ પોસ્ટ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જો કે બાકીની જગ્યા ભરવા અંગેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। તેથી આ મુદ્દે જવાબ રજૂ કરીને પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે કે આ કેસની હકીકત એવી છે કે 2019માં દેશની સર્વોચ્ચ અદાલત હુકમ બાદ પોલીસ મહેકમ મધ્યે સુઓ મોટો રીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય 3 મુદ્દા હતા કે એક મુદ્દો એ હતો કે પોલીસ વિભાગમાં જેટલી પોસ્ટ ખાલી હોય તેમની વધતી વસ્તીને અનુલક્ષીને ભરવામાં આવે। જેમ ખુદ રાજ્ય સરકારે એક સોગંદનામું કરીને એમ જણાવ્યું કે રાજ્યના વર્ષ 2017ની સ્થિતિએ 28,000 પોસ્ટ પોલીસ વિભાગમાં ઉપલબ્ધ છે। બીજું, પોલીસ કમિશન ગઠન કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો। જો કે આ પ્રકારના કમિશનનું પંચ ગઠન કરવામાં આવે તો ખુદ પોલીસ કર્મચારી કોઈ ફરિયાદ વિભાગ હોય તો પોતાની તકરાર કે તે કમિશન સમક્ષ કરી શકે અને તેનું નિરાકરણ થઈ શકે છે। ત્રીજો આદેશ જન આંદોલન અંગેની ગાઈડલાઇન્સ માટેનો હતો। ગત સુનાવણી ગુજરાત પોલીસ વિભાગમાં કુલ મંજૂર 96,194 પોસ્ટ પૈકી 22,000 જેટલી પોસ્ટ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4,132 જેટલી પોસ્ટ ખાલી હોવાના ચોંકાવનાર અને ચિંતિત કરનારનો આંકડો રાજ્ય સરકારે સોગંદનામા ઉપર હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે। મિત્રો આવી કોઈ પણ સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો ટૂંક સમયમાં 12,000 પોલીસ પરની ભરતી થઈ શકે છે। મિત્રો